हुजूर सल्लल्लाहु तआला अलैहि वसल्लम मेराजनी रात्रे मेराज करी અને સવારે આવ્યા ને તો ચહેરાની અંદર ઈ લચક અને ઈ ખૂબસૂરતી ઈ સુંદરતા હતી કે 9-10 વર્ષની એક અનાથ અને ગુલામ દીકરી માટીના વાસણની અંદર દૂધ લઈ અને પોતાના માલિક માટે દૂધ લઈ અને જાતી હતી અને हुजूरना ऊपर एनी नजर पड़ी गई। भाई कदमों में जबी को रहने दो, चेहरे का तसव्वुर मुश्किल है जब चांद से रोशन एड़ी हो, फिर रुखसार का आलम क्या होगा। हुजूर ऊपर नजर पड़ी गई, हुजूर ने जोती रही जोती रही जोती रही जोती रही ए नानी एवी अनाथ दीकरी अने એને ઠોકર લાગી ને એનો કાચો માટીનો વાસણ પડ્યો છે, દૂધ ઢોરાઈ ગયો અને દીકરી રોવા લાગી। મારા આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે જોયું કે દીકરી રોવે છે। ભાઈ દીકરીઓથી પ્યાર કરતા જ તો મારા નબીએ સંસારને શીખડાવ્યું છે। જ્યારે દીકરી દૂધમાં ડુબાવી અને દુનિયા ખતમ કરતી હતી ત્યારે મારા નબીએ દીકરીને સીનાથી લગાવીને કીધું, દુનિયા વાળાઓ કદાચ તમને દીકરી વાલી નહીં હોય પણ સાંભળો, અમે દીકરીથી એટલું પ્યાર કરીએ છીએ ને કે એલાન કરીએ છીએ દુનિયામાં દરેકનો ખાનદાન દીકરાથી ચાલશે પણ અમારો ખાનદાન અમારી દીકરી ફાતિમા ઝહરાથી ચાલવાનો છે। मारा नबीए संसार ने दीकरी थी प्यार करता शिखराव्યું છે। આકાએ રોતી દીકરીના માથે હાથ મૂક્યો અને કીધું, દીકરા ના રો, કેમ રોવે છે, કેમ ગમગીન થઈ ગઈ। ઈ દીકરી જેની આંખમાં આંસુ હતા હુજૂરને જોઈ અને થોડીક હિંમત ભેગી થઈ, થોડીક મુસ્કુરાહટ થઈ અને કહેવા લાગી, એ હસીનો જમીલનો જવાન, એ ફસી અને બલીગ, આપના ચહેરામાં ઈ લચક અને આપના દીદારમાં ઈ મજા છે કે બસ હું જોતી રહી તો જોતી જ રહી। અને રોવું એમ આવે છે કે જે દૂધ ઢોરાઈ ગયું છે ને ઈ મારા માલિકનું, મારા શેઠનું ખાસ દૂધ હતું, હવે મારો શેઠ મને મારી મારીને તોડી નાખવાનો છે, મારા શરીર ઉપરથી ચામડો અને હડ્ડી અલગ કરી નાખશે। મારા આકાએ જ્યારે ઈ દીકરીની પીડા સાંભળી ને તો મારા આકાએ કીધું, દીકરી રો ના, તારા માલિકથી હું એને કિંમત અદા કરી દઈશ, હું તારી સિફારિશ કરીશ, તું રોતી નહીં। એને કીધું ઠીક છે। મારા આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ઈ 14-15 વર્ષની દીકરીએ હાથ પકડી લીધું અને હુજૂર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ને લઈને આવી યહૂદીના દરવાજે। અને ઈ યહૂદી પણ એવો જે હુજૂર પાકથી દુશ્મની રાખતો હતો અને વિરોધમાં રહેવા વાળો। આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કહે છે, આ ઘરનો જે માલિક છે મારો શેઠ છે, મારો આકા છે, મારી સિફારિશ કરી દો, આપની ખૂબ મહેરબાની થશે। ઈ દીકરીએ દરવાજો વગાડ્યો, માલિક બહાર આવ્યો। મારા આકાએ કીધું, આ દીકરીને મારતો નહીં, એને એનાથી જે દૂધ ઢોરાઈ ગયું છે ને, જે દૂધ પડી ગયું છે ને, એના પૈસા હું મોહમ્મદ તને આપી દઈશ। આ દીકરીની કોઈ ગલતી નથી, હું ત્યાંથી નીકળ્યો, બસ ઈ મને જોવામાં ગુમ થઈ ગઈ। આ વાત સાંભળી અને યહૂદીએ દરવાજો બંધ કરી લીધો, દીકરીની શ્વાસ અટકાઈ ગઈ અને કહેવા લાગી, એ હસીનો જમીલનો જવાન, હવે મારો શેઠ મને મારશે તો નહીં ને। એને દરવાજો બંધ કરી લીધો, એના ચહેરા ઉપર થોડુંક જલાલ હતું, થોડુંક ગુસ્સો હતો। થોડીક વાર પછી ઈ યહૂદીએ દરવાજો ખોલ્યો છે, હાથમાં એના કિતાબ છે અને કિતાબ જોતો જોતો કહે છે, શું તમારું નામ મોહમ્મદ છે? મારા આકાએ કીધું, હા મારું નામ મોહમ્મદ છે। કીધું, શું આપની વાલિદાનું નામ સૈયદા આમિના હતું? આકાએ કીધું, હા એમનું નામ આમિના હતું। શું આપના બાબાનું નામ સૈયદના અબ્દુલ્લાહ હતું? કીધું, હા એમનું નામ અબ્દુલ્લાહ। વાત શું છે? યહૂદી કહેવા લાગ્યો, તમે મેરાજમાં જઈને આવી ગયા છો કે હવે જવા વાળા છો? કીધું, ના, હું કાલ રાત ના જ મેરાજમાં જઈને આવ્યો। વાત શું છે? એને કીધું, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ। મારા આકા કીધું, તને કઈ વાતે કલમો પડવા ઉપર મજબૂર કર્યું? ઈ કહેવા લાગ્યો કે એ મુહમ્મદુર રસૂલુલ્લાહ, અલ્લાહના પેગંબર મૂસા અલૈહિસ્સલામ ઉપર આ તૌરાત કિતાબ
નુઝુલ થયો હતો અને તોરેત કિતાબની અંદર સાફ સાફ લખ્યું છે કે આખરી નબી ઉમ્મી નબી જ્યારે સંસારની અંદર આવશે ને અનાથ અને યતીમ બચ્ચાઓથી એટલો પ્યાર કરતા હશે કે એમણે અગલી રાત નબીઓની આગળ નમાઝ પઢાવી હશે અને સવારે અનાથ દીકરીની સિફારિશ કરવા માટે દુશ્મનના દરવાજે જઈને ઉભા રહી જવાના છે. આગળ નમાઝ પઢાવી હશે અંબિયાની આગળ, પણ અખલાક એવા, વ્યવહાર એવો અને એવી શાન કે અનાથ અને યતીમ દીકરીની સિફારિશ કરવા માટે દુશ્મનની દહલીઝ ઉપર ઉભા રહી જશે. હું ગવાહી દઉં છું કે આપ અલ્લાહના સાચા નબી છો. આ વાત સાંભળી અને એ 14-15 વર્ષની દીકરી પણ મારા આકાને કહે છે કે યા રસૂલલ્લાહ, હવે તો કલમો પડાવી અને મને પણ મુસલમાન બનાવી. આકા મોલા જ્યારે એને કલમો પડાવ્યો ને એ યહૂદી કહેવા લાગ્યો કે મેં આ દીકરીને આઝાદ કરી દીધી. અલ્લાહુ અકબર. મારા આકા કીધું તમે આઝાદ તો કરી દીધી, પણ આ ક્યાં જશે અને કોણ આને સંભાળશે અને કોણ આને રાખશે? અલ્લાહુ અકબર. મારા આકાને કહે છે આકા, અગર ઇજાઝત દો ને તો હું આને દીકરી બનાવી અને ઘરમાં રાખવા માંગુ છું. આઝાદ તો કરી દીધી, અગર આને જવું હોય તો છૂટ છે, પણ આ સંસારની અંદર એ બીજે ક્યાંય મજબૂર થઈ અને પાછી ગુલામ અને કનીઝ ના બનાવી લેવામાં આવે. આકા, હું વાદો કરું છું કે મારી દીકરીના લગ્નના સમયે જે ખર્ચો થશે એનાથી વધી અને આ દીકરીના લગ્ન હું અને એના હાથ પીડા કરાવવાનો છું. હું મારી દીકરીની જેમ આની પરવરિશ કરીશ અને એનાથી પણ વધીને હું આનો ખ્યાલ રાખીશ. સંસારની અંદર દીકરીઓને ઇજ્જત, સમાજની અંદર औरतને માન. ઇતિહાસ ગવાહ છે સાહેબો, 1400 વર્ષ પહેલાના તમે મુહક્કીકીનને પડો, એમણે તો औरतને ઇન્સાન થવાનો જ ઇનકાર કર્યો છે. આ તો એહસાન છે મારા નબીનું કે મારા આકાએ કીધું કે औरत અગર તારા ઘરે દીકરીની શક્લમાં જન્મ લીએ તો ઈ તારા માટે રહેમત છે, અને મોટી થઈ જાય અને તું એની સાથે વિવાહ કરી લે તો આકા કહે છે ઈ તારા માટે અડધું ઈમાન છે. અને આકા કહે છે ઈ માં બની જાય ને તો એના કદમોના નીચે જન્નત આવી જાય છે.